નમસ્કાર સાથી મિત્રો, તો આપણે ફરીવાર આપણે નવા ગામમાં આવ્યા છીએ. તો નવા ગામમાં જે ભાઈને રમેશભાઈના ઘરે આવ્યા છીએ, તો રમેશભાઈને કઈ પ્રોડક્ટ વાપરવાથી અને જે ટૂંકમાં જે તકલીફ હતી એ ટૂંકમાં દૂર થઈ છે, બરાબર. તો આપણે એના મોઢેથી આપણે સાંભળીશું કે કઈ પ્રોડક્ટ વાપરવાથી શું તકલીફ હતી ને તકલીફ દૂર થઈ, બરાબર. તો રમેશભાઈ, તમારું નામ સાથે. મારું નામ છે ડાભી રમેશ ભનાભાઈ, ગામ નવા ગામ. મને એસિડિટીનો બહુ તકલીફ હતી અને સારી ઓટકાર રહેતા હતા. આપણે આ તેલ ખાવાથી કોઈ તકલીફ થતી નથી. એ તેલથી તો પેલા તમારે એસિડિટીની તકલીફ હતી તો તમે દવા કેવું લીધેલું કઈ કે દવા નહીં પણ તકલીફ રહેતી ટૂંકમાં પ્રોબ્લેમ તમને પહેલેથી રહેતી હતી, બરાબર. અને કેટલા સમયથી આપણે આ તેલ ખાવ છો? વર્ષ દી થવા આવ્યું. વર્ષ દિવસમાં તમને એવું લાગ્યું કે ભાઈ હવે બીજે ક્યાંક ખવાઈ જાય તો એ પ્રશ્ન થાય અથવા એ ટાઈપનું? હજીની ઘડીમાં કઈક પ્રસંગ હોય તો એક ટાક ખવાઈ ગયું હોય તો આપણને એ તકલીફ રહેશે હજી, બરાબર. તો બીજા આપણા ઘરમાં કોઈને બીજી કઈ પ્રોબ્લેમ દૂર થઈ હોય એવું કઈ? મારા બાને ઉધરા હતી ઘણા ટાઈમથી. મારા ઘરના આશા વર્કરમાં છે. એને ઘણા રિપોર્ટ કર્યા અને દવા એટલી કરાવી તો એ રાગે નથી આવ્યું. પણ જે આપણે તમારા ઓલેથી તુલસી ડ્રોપ આવે ને, તુલસી ડ્રોપ, પંચ તુલસી ડ્રોપ, ઈ અને એક એમાં એસ્પાઈ ટેબ્લેટ, એ બે પીવાથી એને એ બીજી દવા એકય નથી પીધી. એ દવાઈથી એમને કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. દવા નહોતી એનાથી થઈ ગયું, બરાબર. તો ખાસ કરીને ટૂંકમાં રમેશભાઈએ ખાણીપીણીને ખોરાક બદલાવ્યો તો રમેશભાઈના ઘરમાં ઘણો બધો જે પ્રોબ્લેમ હતો, અમુક જે મેડિકલ ટૂંકમાં હતું એ બંધ થઈ ગયું. તો નેક્સ્ટ વાર આપણે બીજી વખત આપણે ટૂંકમાં જે કાંઈ પ્રોડક્ટના વિડીયોના માધ્યમથી આપણને જે નવા રિઝલ્ટ મળશે, તો આ ચેનલમાં ટૂંકમાં જે નવા લોકો જે આ ચેનલને જોઈ રહ્યા છે તો એ લોકોને સબસ્ક્રાઇબ કરી દે. એટલે ટૂંકમાં આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર જે લોકોના રિઝલ્ટ મળે છે તે આપણે નેક્સ્ટ ટાઈમ યુઝ કરશું. મુકેશભાઈ, અને એમના મમ્મીને જે એમ કે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા અને દવા લીધી છતાં પણ જે તેનાથી જે સારું ન થયું, તે એમ કે આરસીએમ ની પ્રોડક્ટ થી સારું થઈ ગયું. તો એ ખરેખર એમ કે ખૂબ સારી બાબત કહેવાય. અને કહીએ છે કે આહાર એ ઔષધિ, બરાબર. તો હવે તમારે આરસીએમ ની જે પ્રોડક્ટ છે એ માટે એમ કે તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો, એમ કે કેવી પ્રોડક્ટ આવે છે, કેમ શું લેવી જોઈએ, શું કરવું જોઈએ? આ વસ્તુ જે આરસીએમ ની રહી ને એ બધી 100% શુદ્ધ આવે છે, બરાબર. આ વસ્તુ તમે બધી વસ્તુ ખાવ ને તો 50% જે દવાખાનું રહ્યું ને એ દૂર થાય છે. મારા ઘરમાં 50%માં ફેર પડી ગયો દવાખાના. મને માથાની તકલીફ બહુ છે, મને 2-3 દી એક જ વખત માથું દુખતું હોય. એમાં વસ્તુ આ બધી આરસીએમ ની ખાવાથી 50% સારું છે. ટીકડીમાં નથી લેવી પડતી, બરાબર. અને આ જે ઉમન ટેબ્લેટ જે રહી ને એ મારા બા અત્યારે પીવે છે, તકલીફ કાંઈ નથી થઈ. રેગ્યુલર પીવે છે, પાણી પેલાની ફૂડ સપ્લિમેન્ટ તોડેલી પડી છે, એટલે સારી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ, થેન્ક યુ.